હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મીઠી ગુંદીની રેસીપી. તેના માટે આપણે એક વાટકો ભરી અને બેસન લીધો છે. બેસનને આપણે સાળી અને પસીસ લીધો છે. તો આપણે અહીંયા આ રીતે ઝીણો બેસન આવે છે તે જ લીધો છે. પહેલાં તો આપણે ગુંદી માટેનું બેટર બનાવવાનું છે. તો આપણે અહીં મિક્સરનું જાર લઈ લેશું. તેમાં આપણે બધો બેસન નાખી દેશું. હવે તેમાં આપણે અડધો વાટકો ભરી અને પાણી નાખી દઈએ. જે વાટકાથી આપણે લોટ લેતા હોય તે જ વાટકાથી આપણે પાણી લેવાનું છે. તો એક વાટકો આપણે બેસન લીધો હતો તો અડધો વાટકો ભરીને આપણે તેમાં પાણી નાખ્યું છે. હવે તેનું ઢાંકણ આપણે બંધ કરી દઈએ અને બેસનને આપણે સારી રીતે પીસી લઈએ. બેસનને આપણે સારી રીતે પીસી લીધો છે. મિક્સરને ચાલુ બંધ કરતા જઈએ અને બેસનને પીસી લેવાનું. આ માપથી બેટર છે તે એકદમ પરફેક્ટ જ બનશે. હવે બેટરને આપણે એક વાસણમાં કાઢી લઈએ. બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ પરફેક્ટ છે. ગુંદી બનાવવાનું બેટર છે તે આપણે વધારે પડતું પતલું નથી કરવાનું. તેને આપણે મીડિયમ ઠીક રાખવાનું છે. આ રીતે સમસીમાં તમે જોઈ શકો છો કે સમસીમાં તે કોટિંગ થાય છે. તો આ બેટર આપણું એકદમ પરફેક્ટ છે. હવે આપણે બેટરને 5 મિનિટ સુધી ફેટી લઈએ જેથી કરી ગુંદી આપણી પરફેક્ટ બને. બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ પરફેક્ટ બન્યું છે. આ રીતે બેટર છે તે એક ધારમાં પડવું જોઈએ. તો બેટર છે તે એકદમ આપણું પરફેક્ટ છે. આ માપથી તમે બેટર બનાવશો તો બેટર એકદમ પરફેક્ટ જ બનશે. હવે આપણે બેટરની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને બેટરને આપણે 5 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે રાખી દઈશું. ત્યાં સુધી આપણે ગુંદી માટે ચાસણી બનાવી અને રેડી કરી લેશું. ચાસણી બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. હવે તેમાં આપણે પોણો વાટકો ભરી અને ખાંડ નાખી દઈએ. જે વાટકો ભરી આપણે બેસન લીધો હતો તે જ વાટકો ભરી અને પોણો વાટકો મેં ખાંડ લીધી છે. આપણે બહારની ગુંદી લઈએ છીએ તો બહુ મીઠી આવે છે, પણ આપણે ઘરે ગુંદી બનાવતા હોય તો થોડીક મીડિયમ બનાવવાની. તો ખાંડને આપણે કઢાઈમાં નાખી દઈએ. તમારી એક વાટકો બેસનની સામે એક વાટકો ખાંડ લેવી હોય તો પણ તમે લઈ શકો, પણ આનાથી આપણી ગુંદી છે તે એકદમ પરફેક્ટ જ બનશે. હવે તેમાં આપણે અડધો વાટકો ભરી અને પાણી નાખી દઈએ. હવે આપણે ખાંડને આ રીતે હલાવતા રહી અને ચાસણીને બનાવી લઈએ. આપણે એક વાટકો ખાંડની સામે એક વાટકો પાણી નથી લેવાનું, કેમ કે એક વાટકા ખાંડની સામે આપણે એક વાટકો પાણી લઈએ છીએ તો ચાસણી વધી જાય છે. તો આપણે પોણો વાટકો ખાંડ લીધી છે તેને સામે આપણે અડધો વાટકો પાણી નાખ્યું છે. તો આ રીતે આપણે હલાવતા રહી અને ચાસણીને બનાવી લેવાની છે. થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ચાસણીને શેક કરી લઈએ. ઘણી વખત ચાસણી કાચી રહી જતી હોય છે અને ગુંદી ખાવામાં સારી નથી લાગતી. તો આ રીતે આપણે ચાસણીને શેક કરવાની. તો આ રીતે તમે જોઈ શકો છો કે તેમાંથી આ રીતે તાર થાય છે. તો આપણે આ ચાસણી છે તે એકદમ પરફેક્ટ છે. આ રીતે તાર થવો જોઈએ. હવે તેમાં આપણે એક ચપટી જેટલો ઓરેન્જ રેડ કલર નાખીએ છીએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ. આ રીતની ડબ્બી આવે છે તેમાં ઓરેન્જ રેડ કલર આવે છે, જેને આપણે લાડવામાં પણ નાખતા હોય છે. તો તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું. હવે તેમાં આપણે એક એલચી નાખી દઈએ, જેની ફ્લેવર છે તે ગુંદીમાં સરસ લાગે છે. તમારી ઇલાયચીનો પાવડર નાખવો હોય તો પણ નાખી શકાય. તો આ રીતે આપણે એક ઇલાયચીને ખોલી અને નાખી દીધી છે. તમારે તેનો પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો. તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આપણી ચાસણી બની અને રેડી થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. હવે તેમાં આપણે 3-4 ટીપા જેટલો લીંબુનો રસ નાખી દઈએ. તેનાથી ગુંદી આપણી ખાટી નહીં થાય. આ રીતે લીંબુનો રસ નાખવાથી ચાસણી છે તે જામશે નહીં. તો આપણે 3-4 ટીપા જેટલો લીંબુનો રસ નાખી દીધો છે. હવે ચાસણીને આપણે ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ. બેટરને આપણે રેસ્ટ કરવા માટે રાખ્યું તેની પણ 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટ પછી આપણે બેટરને શેક કરી લેવાનું. તો બેટર પણ આપણું સારી રીતે ફૂલી ગયું છે. હવે તેમાં આપણે એક ચપટી જેટલા ખાવાના સોડા નાખીએ છીએ. વધારે સોડા આપણે તેમાં નથી નાખવાના. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. સોડાને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે. તેલને પણ આપણે ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે આપણે ગુંદીને બનાવી લેશું. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે ગુંદી બનાવવા માટે આ રીતે ખમણી લીધી છે. આ રીતની ખમણી છે તે દરેકના ઘરે હોય જ છે. તો
તો ખમણીને આપણે આ રીતે ઉપરથી પકડી લેવાની છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને બેટર નાખશું. તો ખમણીને આ રીતે ઉપરથી પકડવાની, જેથી કરી તેલ આપણે હાથમાં ન ઉડે. અને થોડું થોડું બેટર છે તે આપણે ખમણીમાં નાખતા જશું. તો આ રીતે આપણે થોડું થોડું બેટર નાખતું જવાનું. તો ગુંદી છે તે તેની મેળાએ જ પડતી જશે. તમે જોઈ શકો છો કે ગુંદી છે તે ફૂલીને ઉપર આવી ગઈ છે. કડાઈમાં હમાય એટલી ગુંદી આપણે પાડી દેવાની. હવે આપણે ખમણીને લઈ લેશું. ગુંદીને તમે જોઈ શકો છો કે ગુંદી આપણી એકદમ ગોળ ગોળ બની છે. હવે ગુંદીને આ રીતે ફેરવતા જઈ અને તળી લેવાની. ગુંદીને આપણે બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને ગુંદીને તળી લીધી છે. હવે આપણે ગુંદીને કાઢી લઈએ. તો ગુંદી આ રીતે થોડીક ક્રિસ્પી થાય પછી ગુંદીને આપણે કાઢી લેવાની. ગુંદીને આપણે થાળીમાં કાઢી લેશું. ગુંદીને આપણે ક્રિસ્પી કરી લેવાની. ગુંદીને આપણે થાળીમાં કાઢી લીધી છે. ગુંદીને તમે જોઈ શકો છો કે ગુંદી આપણી એકદમ ગોળ ગોળ બની છે. હવે આપણે આ જ રીતે બધી ગુંદીને તળી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધી ગુંદીને તળી અને રેડી કરી લીધી છે. હવે ગુંદીને આપણે સાસણીમાં નાખી દઈશું. તો બધી ગુંદીને આપણે સાસણીમાં નાખી દઈએ. હવે ગુંદીને આપણે સાસણીની સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. ગુંદીને આપણે સાસણીની સાથે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકીને ગુંદીને આપણે 15 મિનિટ સુધી સાસણીમાં રહેવા દઈશું. ગુંદીને આપણે સાસણીમાં રાખી તેની પણ 15 મિનિટ થઈ ગઈ છે. 15 મિનિટ પછી આપણે ગુંદીને શેક કરી લેશું. 15 મિનિટ પછી ગુંદીને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી ગુંદી બની અને રેડી થઈ ગઈ છે. ગુંદીએ સાસણીને એબ્ઝોર્બ કરી લીધી છે. હવે ગુંદીને આપણે એક વાટકામાં સર્વ કરશું. તો ગુંદીને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી ગુંદી બની અને રેડી થઈ ગઈ છે. તો આ રીતે ગુંદી હનુમાન જયંતીમાં તમે પણ ચોક્કસથી બનાવજો. તો આપણી રસીલી ગુંદી બની અને રેડી થઈ ગઈ છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.